આજે સવારે 11 વાગે બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। બજેટ રજૂ કરવા જતા પહેલા રાષ્ટ્રપતિએ નાણામંત્રી નિર્મલા સીતારમણને દહીં અને ખાંડ ખવડાવી પરંપરાગત રીતે મોઢું મીઠું કરાવ્યું હતું। આ શુભ પરંપરા દેશના મહત્વપૂર્ણ અને આર્થિક દસ્તાવેજ પહેલા શુભ સંકેત તરીકે માનવામાં આવે છે। બજેટ 2026 રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે હાથથી વણેલી કાંજીવરમ સિલ્ક સાડી પહેરી હતી। આ સાડી તમિલનાડુની સદીઓ જૂની સમૃદ્ધ બનાવટ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે। જાંબલી રંગની આ સુંદર સાડી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી। નાણામંત્રી પોતે તમિલનાડુના હોવાથી પોતાના રાજ્યની પરંપરા અને કળાને ઉજાગર કરવા માટે તેમને આ સાડી પસંદ કરી હતી। આ રીતે બજેટ 2026 માત્ર આર્થિક દિશા જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો પણ પ્રતિબંધ બન્યું છે।